નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને જોઈ રહ્યા છો. અને એમના પત્રકારત્વનો ખાસો એવો સમય એમણે સુરતમાં પસાર કર્યો છે, એટલે સુરતની સુરતે બહુ સારી રીતે સમજે છે. ખરું કર્યું તમારા સુરતે? આવું જ કરે સુરત, આવું જ કરે, આ જ કરે. દેશમાં પહેલી ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી લાવવાવાળું પણ તો સુરત હતું. એક ધરેડ હતી કોંગ્રેસની, એને તોડી અને મોરારજી દેસાઈ બનેલા. દેવાંશીબેન, મોરારજી દેસાઈ વલસાડથી ચૂંટણી હારેલા પણ લોકસભા સુરતથી જીતેલા. એટલે સુરત આવું જ કંઈક કરે, કશું નવું નથી. આ જ થાય, આ જ થાય. અને આ તમે એકદમ સામાન્ય રીતે જોઈ રહ્યા છો આખા ઘટનાક્રમને. આમાં તમે ઓલ ઓવર જે આટલો સમય થઈ ગયો છે, આટલા કલાકો પછી હવે બહુ અલગ અલગ વર્ઝન સામે આવ્યા. એક એવી થિયરી સામે આવી કે ભાઈ નિલેશ કુંભાણી જ સામેથી કમળ સમર્પિત કરવા માટે ગયા હતા. તો કોણ જવાબદાર આ સ્થિતિ માટે? આ સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર. આપણે ઘર માટે માટલું ખરીદતા હોઈએ ને તો 4 વાર ટકોરા મારીને ખરીદતા હોઈએ. તમે ઉમેદવાર નક્કી કરો, ટિકિટ આપો, થોડુંક તો વિચારવું જોઈએ ને એ વ્યક્તિ કોણ છે, એની ફાઇનાન્શિયલ સ્ટેટસ હાલનું છે શું, એની આજુબાજુના સરાઉન્ડિંગ કેવા લોકો છે. બીજેપી એનું ઇલેક્શનનું ફોર્મ તાલુકા, જિલ્લા પંચાયત, કોર્પોરેશનનું પણ હોય ને તો એની લીગલ ટીમ જઈને 4 વખત ચેક કરતી હોય. બરાબર. તો 26 જ ફોર્મ ચેક કરવાના હતા. 24 જ. અને એના દરેકના એક ઠેકેદારે 24 લોકોની ચકાસણી કરવાની હતી. એટલે પહેલું કોંગ્રેસે ટિકિટ આપવામાં ભૂલ કરી, એટલે જવાબદાર. ત્યારબાદ ખરેખર ઉમેદવારી કેવી રીતે થઈ રહી છે એની ઉપર વોચ ચેક જ ના કર્યું, ટેકન ફોર ગ્રાન્ટેડ. અને હું સાચું કહું તો ખરેખર કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવા જોઈએ હતી સામેથી. કોઈ વિચારતું નથી, પણ આ એટલે કરવું જોઈએ કે સુરત લોકસભા ક્ષેત્રની અંદર એ મોટાભાગનો પ્રદેશ આવે છે કે જેની અંદર કોર્પોરેશનમાં બેસ્ટ આમ આદમી પાર્ટીએ કર્યું છે. વરાછાનો આખો જે બેલ્ટ છે, કરંજ કતાર બધાનો, તો બેસ્ટ હતું કે એ આપી દેવું જોઈતું. તો કમસે કમ આ બદનામીમાંથી તો બચી શકે કોંગ્રેસ. એટલે હું પૂર્ણતઃ સ્થિતિ માટે, એટલે હું ફરીથી કહું છું, કોને કર્યું એમાં નથી કહેતો, કોંગ્રેસે કર્યું નથી કહેતો, પણ જ્યારે એક એવો પક્ષ જે દેશનો સૌથી જૂનો પક્ષ હોય, જે પક્ષના આપણી 3 પેઢીએ નજીકથી જોયેલો હોય, જે પક્ષ જોડે મજબૂત વિપક્ષની આપણે અપેક્ષા રાખતા હોય, એ પક્ષ આટલો લાપરવાહ હોય તો પછી કોંગ્રેસ જ જવાબદાર કહેવાય. હા, 100%. અને આખી આ જે પ્રક્રિયા છે એના ડોટ્સ કનેક્ટ કરીએ તો પણ પહેલો પ્રશ્ન એ થાય, જે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ પૂછી રહ્યા છે કે ભાઈ શું જોઈને ટિકિટ આપી તમે નિલેશ કુંભાણીને? એ પણ તો બહુ મોટો પ્રશ્ન છે. એના પછી ફોર્મ ભરવું, ટેકેદારો ગાયબ થવા, એક પ્રશ્ન જે કાલથી જેન્યુઅનલી ઉઠી રહ્યો છે. અને અમે પણ એના વિશે વાત કરી કે બેમાંથી એક ખોટું છે. કાં તો નિલેશ કુંભાણીએ ખોટી સહી કરી છે ફોર્મમાં, અને કાં તો ટેકેદારોએ ખોટું એફિડેવિટ કર્યું છે. કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ? દેવાંશીબેન, નિલેશ કુંભાણી જ ખોટો છે. ઓકે. હું જાતે ગયેલો રિપોર્ટિંગ કરવા. નિલેશ કુંભાણી અમારા ત્યાં જ નેતાજી સાથે નાસ્તામાં બહુ મોટી મોટી વાતો કરતો, જબરજસ્ત લડીશ, આમ લડીશ, ચૂંટણી લડીશ. અચ્છા. નિલેશ કુંભાણી સાચો છે, એની જોડે અન્યાય થયો છે તો શોધતો મારા રિપોર્ટર જોડે જાય ને, બીજા બધા રિપોર્ટર જોડે જાય, જો મારી જોડે અન્યાય થયો, અમારી જોડે આવી રીતે ખોટું કર્યું, ગાયબ છે. એ દિવસે સવારે કલેક્ટર ઓફિસને જવાબ માટે બોલાવેલો હતો, હું ત્યાં હાજર હતો. પેલો ચોર કોઈના ખિસ્સામાંથી પર્સ લઈને ભાગતો હોય ને એના કરતાં વધુ ઝડપથી અંદર ભાગવા જતો, એનાથી વધુ કલેક્ટર ઓફિસમાં પાછલા દરવાજે ગયેલો, એ પાછલા દરવાજે ઉતર્યો. એટલે ક્લિયર. થર્ડ થિંગ, એ એના ટેકેદારને ઉપર કલેક્ટર ઓફિસમાં ઉપર નથી લઈ ગયો. એવું બધા લોકોએ કહ્યું કે ટેકેદાર નીચે હતા અને એને લઈ નથી ગયો. કોણ ટેકેદાર? સગ્ગો બનેવી, પાર્ટનર, મિત્ર. તો એ તો એમને લઈ જાય. ટેકેદાર ના હોય ને તો નજીકના લોકો છે, 5 લોકો એલા હોય ને એમાં લઈ જાય. એ જ બતાવે, હું ફરીથી કહું, એ જ બતાવે. નિલેશ કુંભાણી જો સાચો છે તો એમનું ફોર્મ રદ થયા પછી આટલા કલાક પછી પણ જો એને જવાબ એ ઓબ્જેક્ટ નથી કરતો, વિરોધ નથી કરતો, દેટ મીન્સ નિલેશ કુંભાણી જ ખોટો છે. કુંભાણી જ ખોટો. એનો ખોટો કોને બનાવ્યો એ ચોક્કસથી ચર્ચાનો વિષય હોઈ શકે. બાકી એમાં કોઈ ડાઉટ નથી, નિલેશ કુંભાણી ખોટો છે. સાચો હોય તો એને સામેથી આવવું જોઈએ મીડિયા આગળ કે જો મારી જોડે ઇનજસ્ટિસ થયું. હા, ને કોઈ રડવાનો મતલબ નથી. કોંગ્રેસ જે પેલા રોદણા રડે છે ને કે સગ્ગો બનેવી, બીજું કહું, સગ્ગો બનેવી ગાયબ છે હજુ પણ, તો શોધવા નીકળે ને ભાઈ. ઠેકેદાર ભૂલી જાવ, બનેવી તો છે ને, એનું કિડનેપિંગ તો શોધવા નીકળે, મારો બનેવી ક્યાં ગયો? હાસ, તો હેબિયસ કોર્પસ નાખો જો તમે સાચા છો તો. એક્ઝેક્ટલી બધું ખબર છે. અને બીજું કે આ લોકો
જનતાને ઉલ્લુ સમજે છે કાં તો, પણ હકીકતે જનતા ઉલ્લુ છે નહીં, એમને બધી ખબર પડે છે શું થઈ રહ્યું છે. સૌથી મોટી વાત કે જે પેલા ખોટા રોદણા રડાઈ રહ્યા છે કે ભાઈ કોઈએ રાજનીતિનું બજાર છે, ખરીદવા માટે આખું તંત્ર ઊભું છે, તમે એવા કેવા ઉમેદવાર પસંદ કરો છો કે જે આમ ક્ષણમાં ખરીદાઈ જાય છે, અને આ કેસમાં તો સામેથી વેચાવા જાય છે, એવી વાતો પણ સામે આવી. એક છેલ્લો પ્રશ્ન નિલેશ કુંભાણીને લગતો એ છે કે એક એવી વાત પણ સામે આવી કે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. મોહન કુંડારિયા કહી રહ્યા છે કે ભાઈ અમારે ત્યાં તો આવવાનો નથી. તમે શું જોઈ રહ્યા છો, એમની ટેન્ડન્સી શું છે? જો મોહન કુંડારિયાના કેસમાં નેચરલી એમને જ્ઞાન ના હોય, ખરેખર શું થયેલું જ્ઞાન તો આપણે બાઇટ્સ લેતા હોય એમને પૂછ્યું ને રિએક્શન જવાબ આપી દીધું હોય. હા, જો નિલેશ કુંભાણીને બીજેપી અત્યારે સામેલ કરે તો એનાથી ઓછી રાજકીય સમજવાળી કોઈ પાર્ટી ન ગણી શકાય. એવી હાલ જરૂર પણ નથી, એ બેઠક ઉપર ઇલેક્શન પણ નથી, તો બદનામી શું કરવા વરે? એટલે હું નથી માનતો કે આટલી હોશિયાર પાર્ટી, આટલી સમજવાળી પાર્ટી આવું કરે. પણ એક વાત આની અંદર રહી ગઈ. મારો સવાલ સુરત કલેક્ટરનો છે. જો એફિડેવિટ ખોટું કર્યું, 3 ઠેકેદાર ખોટા કર્યા, સિગ્નેચર તમને ડોક્યુમેન્ટ આપ્યું, એ કલેક્ટર સાહેબે એ ક્લિયર કટ માન્યું કે આ સિગ્નેચર ખોટી કરેલી છે, સ્ટેમ્પ પેપર ઉપર સિગ્નેચર ખોટી કરી, સિગ્નેચર ખોટી કરેલા ડોક્યુમેન્ટ મને આપેલા, ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે, અને એ જ બેઝ ઉપર એની ઉમેદવારી રદ કરતા હોય તો એ ડોક્યુમેન્ટ જમા કરાવવાળો નિલેશ કુંભાણી એ સુરત કલેક્ટર સમક્ષ જ હાજર હતા. કેમ ફરિયાદ નહીં નોંધાવી? સુરત કલેક્ટરે કેમ ફરિયાદ નહીં નોંધાવી? ભાઈ કેમ નહીં નોંધાવી? સુરતમાં ખોટો દસ્તાવેજ થયો હોય કોઈ લઈને જાય તો તરત ફરિયાદ નોંધાય. બરાબર, અહીંયા તો એ વ્યક્તિ જાતે હાજર છે, એને જવા જ નથી આવવો જોઈએ. કમિશનરને બોલા, કમિશનરને ફોન કરી પીએને બોલાવી, વેરીફાઈ બી નહીં કરવાનું બેન. તમે ડીએમ છો, તમે વેરીફાઈ કરીને એક્શન લીધી છે, અને તમારી આગળ 3 સ્ટેટમેન્ટ છે કે અમે આગળ અમે સિગ્નેચર નથી કરી, અને એ બેઝ ઉપર તમે પોતે એ કન્સિડરેશનમાં લીધું છે કે નથી જ કરી, એટલે લોકસભાની ઉમેદવારી રદ કરી. લોકસભાની ઉમેદવારી રદ કરી, 15 લાખ લોકો મત નહીં આપે, 15 લાખ લોકો, અને પછી તમે જવા દો નિલેશભાઈને. આવું તો ન હોઈ શકે. અને બીજું બેન તમને કહું, આપણા બધાને બી તો જુઓ, નિર્મલ નેતા કોઈ બોલતું પણ નથી કે ભાઈ આ કલેક્ટરને કોઈ પૂછતું પણ નથી. હું મારા રિપોર્ટરને સવારથી કહું ભાઈ જા તું એમને ફોન કર કે ભાઈ કેમ જવા દીધો. મારા પ્રદેશના કલેક્ટરને જે આખી સિસ્ટમ સરકારની ઓફિશિયલ સિસ્ટમ છે, મારા દેશનો દસ્તાવેજ છે, એની ઉપર ખોટી સિગ્નેચર કરી ખુદ કલેક્ટર કન્સિડર કરે તો કલેક્ટર કેમ એની સામે પગલાં ના લે? ભાઈ કેમ એની સામે ફોજદારી ગુનો ને આપ બાપે હમણાં કર્યું? આપણે પણ હમણાં ધ્યાનમાં આવ્યું છે. મેં કાલે પણ કલેક્ટરને ટેગ કરીને કહ્યું છે, ત્યાં એમને સતત ફોન નથી, વાત નથી. બેઝિકલી આવું તો ના હોય, અને આ ના જ હોય, ના જ હોય, અને આપણે એના માટે જવાબદાર બી આપણે છીએ. 100% બીજું કહું, આજ ચૂંટણી પંચ છે ને, પારદર્શિતા સાથે ચૂંટણીની વાર્તા કરે છે. બરાબર, પારદર્શિતા તો કરો ને, આના માટે બ્રીફિંગ કરો. સુરત કલેક્ટર ચૂંટણી અધિકારી છે ને, આખા આ કેસમાં એક બ્રીફિંગ બતાવો મને. કેમ નહીં ભાઈ? અચ્છા, આપણા બી તો સંગઠનો છે ને સુરતના, જવું જોઈએ કલેક્ટર આગળ કે તમે પેલું ઈવીએમ બતાવતા હોય, નહીં તમે ઈવીએમ બતાવતા હોય, તમારું આ કેમ્પેન બધા અમે કવર કરવા આવીએ છીએ, બરાબર, અને એ માટે મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય. ભાઈ આના માટે કેમ નહીં? આખી વિગત મૂકવી જોઈએ ને કે મેં જોયું, આવું હતું, આ બધી વિગત મૂકવી જોઈએ ને. એ બ્રીફિંગ કેમ નથી થતું? હું ફરીથી કહું છું, આપણે બીજેપીને ખોટું ગુનેગાર ગણીએ છીએ. પહેલા ગુનેગાર તો પહેલા નિલેશ કુંભાણી અને સાથે કલેક્ટર, બંને પર સરખો પ્રશ્ન છે. બીજું એ તો રાજનીતિ છે ને, રાજકીય પક્ષ છે ને, એનજીઓ તો છે નહીં. પોલિટિકલ વેલ્યુઝ કયા પ્રકારની હોય છે, નૈતિકતાની એનો વિષય છે, એ જાણે પક્ષ જાણે, એક મોરલ વિષય છે. અચ્છા, આપણી બી તો જવાબદારી છે ને, પૂછીએ. આપણે બી નથી પૂછતા કે કલેક્ટર સાહેબ ભાઈને જવા કેમ દીધો. હું ગયેલો પૂછવા, હું ગયેલો કલેક્ટર ઓફિસથી બહાર કાઢેલો, તો એ પણ કહું, હું સવારે ગયો, એને પહેલા તો ના પાડી દીધી કે ભાઈ કલેક્ટર સાહેબ નહીં મળે. કેમ? તો કે અત્યારે વ્યસ્ત છે. હવે તો વ્યસ્તતા પતિએ છે, મારો રિપોર્ટર પૂછવા માંગે, અને હું ફરીથી કહું છું, હું પૂછીશ. અને ટ્વિટર પર ખાસું એક્ટિવ છે એ અકાઉન્ટ. કાલે 5 વાગે, કાલે સવાર સુધી, બપોર સુધી એ લોકો મતદાન જાગૃતિના કાર્યક્રમોની ટ્વીટ કરતા હતા.
પછી અમે એમને કાલે જ જેવી આ ઘટના થઈ તરત પૂછ્યું કે ભાઈ લો નિલેશ કુંભાણી પર પગલાં કેમ નથી લઈ રહ્યા? અને કશું નહીં, એટલે કશું થતું જ નથી. એટલે હું તો કહું ન થવું જોઈએ તો સ્પષ્ટતા કરવાનું. હા, પણ કેમ પગલાં નથી લેતા એ જવાબ આપો. આપણું જ્ઞાન ઓછું છે, કલેક્ટર સાહેબ જ્ઞાન વધુ આઈએસ થયેલા છે, તો એમને કહેવું જોઈએ ને કે ભાઈ આ બકવાસ બંધ કરો, આવી રીતે નિલેશ કુંભાણી વિરુદ્ધ અમે પગલાં ન લઈ શકીએ. એ તો બ્રીફિંગ કરો. હા, એટલે અમારી અજ્ઞાનતા દૂર કરો. અમારું અજ્ઞાનતા છતું કરો, અમારો અધિકાર આટલો જ હતો એ પ્રમાણે અમે આ કર્યું, એવી તો સ્પષ્ટતા કરો. એક પ્રેસ નોટ તો મોકલાવો, પ્રેસ નોટ તો મોકલાવો. બેઝિકલી હું ફરીથી કહું છું, એટલે રાજ ચૂંટણી પંચ બી આપણી જોડે સરકારની અપેક્ષા રાખતું હોય, રાખવું જ જોઈએ, આપણે આપવો જ જોઈએ સહકાર, પણ પારદર્શિતા સાથે વાત તો સામે મૂકો. હા, એટલે મને યાદ છે કે જ્યારે ચીફ ઇલેક્શન કમિશનરે પત્રકાર પરિષદ કરી તો 10 એક પછી એક શેર બોલ્યા હતા. બધાને યાદ કર્યા, કબીરને યાદ કર્યા, ફૈઝને યાદ કર્યા, બધાને યાદ કર્યા. હવે એ શેર લાગુ કરો અહીંયા. એ વખતે ટ્રાન્સપરન્સી ક્યાં જાય છે? ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવાની બી તો વાત હતી પાછી. હા, એક તટસ્થ ગ્રાઉન્ડ આપશે, બધી બહુ મોટી મોટી વાતો હતી. પત્રકાર પરિષદ સાંભળીને તો એવું લાગ્યું હતું કે અદ્ભુત ચૂંટણી થશે. અદ્ભુત ચૂંટણી થાય, એકદમ પ્રમાણિકતાથી, તટસ્થતાથી થાય, પણ એ તટસ્થતા રજૂ તો કરો. નહીં, આપણે તો રજૂ કરવા તૈયાર છીએ. કલેક્ટર સાહેબ આપણને કહે ને, મારે તો બતાવવું જ છે આખો ઘટનાક્રમ કે સરકારે કેટલું સારું કામ કર્યું, જેને ખોટી સિગ્નેચર કરી હતી એની સામે કેવી રીતે પગલાં લેવાનું બતાવવું છે. પણ એ કહો તો ખરા તમે. હા, અને એક્ટિવ છે ને કલેક્ટર. સમજો તમે 3:05 તો સર્ટિફિકેટ આપી દે છે. કલેક્ટર સાહેબ તો એક્ટિવ જ હોય ને, એક્ટિવ હોવું જ જોઈએ, એક્ટિવ હોવું જ જોઈએ. એકદમ તો એ એક્ટિવ ફરિયાદ નોંધાતી હોય, ખરેખર આપણને નિયમ ખબર નથી, એટલે એકાદ અવકાશ આપી દે આપણને પૂછવાનો. આપણે રિપોર્ટર મોકલીએ, તેમ કે તમારું અજ્ઞાનતા છે, આપણે બતાવી દઈએ કે મારી અજ્ઞાનતા છે, અને એ દૂર કરી કલેક્ટર સાહેબે, અને આ હાલ સ્થિતિ છે, પણ એ ચાન્સ નથી આપી રહ્યા. જો નિલેશ કુંભાણીથી આગળ વધીને હવે 23 બેઠક કોંગ્રેસ પાસે બાકી રહી, 2 બેઠક આમ આદમી પાર્ટીની પાસે બાકી રહી. એ લોકોનું ફોકસ પહેલેથી બહુ ક્લિયર છે, એટલે કોંગ્રેસે ક્લિયરલી સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર પર ફોકસ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમુદાય પર ફોકસ કર્યું છે. એ ફોકસ એમનું સફળતા તરફ લઈ જાય એવું કેટલું જોઈ રહ્યા છો તમે? હાલની સ્થિતિમાં કોંગ્રેસ મજબૂત છે કે સુરત જેવો ઘટનાક્રમ? કોંગ્રેસ એ બેઠકો પર સારી રીતે ઇલેક્શન લડી રહી છે. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન જોઈ લો તમે, માહોલ બનાવ્યો છે. મહેસાણામાં બીજેપીનો ગઢ છે, છતાં પણ ત્યાંનો ઉમેદવાર જોઈ લો છે તે ચૂંટણી પેટા ચૂંટણી તમે જોઈ લો બીજાપુરની. સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી જે થવાનું એ થાય, પણ એક કવિતાઓ કરે છે સરસ, ફળફળાદી વાળા ત્યાં પણ મળે, એક્ઝેક્ટ ઇલેક્શન લડી રહ્યા છે. એટલે હું ફરીથી કહું છું, રિઝલ્ટ શું આવશે ભગવાન જાણે, મતદાતા જાણે ભગવાન કરતા પણ સિન્સિયર પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. સુરત જેવું નથી સુરત જેવું. ઇવન મધ્ય ગુજરાત બી જુઓ ને તમે, અમિત ચાવડા જે રીતે લડી રહ્યા છે 100%. પરિણામ જે પણ આવે આપણે પણ જાણીએ છીએ કે મહદઅંશી મતદાતાના સેન્ટિમેન્ટ છે શું, જે પણ પરિણામ, પણ ઇલેક્શન ચોક્કસથી લડાઈ રહ્યું. અને આપણે જે વિચારતા હતા 2 મહિના પહેલા, એના કરતાં સુરત વાળો ઇન્સિડન્ટ સાઈડ ઉપર મૂકી દઈએ તો સારી રીતે લડાઈ રહ્યું. અને સેકન્ડ થિંગ, દૂધમાં સાકરની જેમ આપ અને કોંગ્રેસ વાળા પડી ગયા, એટલે ઘણી વાર તો એવું લાગે કે દૂધ કોંગ્રેસ છે અને સાકર આપ છે કે પછી ઉલટું છે. આપના જેટલા પણ કાર્યકર્તાઓ આપણે જ્યાં પણ વિઝ્યુઅલ જોઈએ દેખાય આપણને, એક્ટિવલી લડી રહ્યા છે અને પેશનથી લડી રહ્યા છે. પણ મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પાસે કહેવા માટે હોય છે ઘણું બધું કે એમને સરકાર શું કામ લાવવી છે. તો એમની પાસે તર્ક છે, એક વિચારધારાનો આધાર છે. સૌથી મોટી વાત સંગઠન છે અને નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસની પાસે સરખામણીએ જોવા જઈએ તો ઉમેદવારો ઘણી બધી જગ્યાએ બહુ જ મજબૂત છે, એ લોકોનું ગ્રાઉન્ડ છે, એ લોકોની સાથે કનેક્ટ થાય એવી જનતા છે. પણ વાત જ્યારે સંગઠન અને ઉપરના નેતાની આવે તો એ સરખામણી જ્યારે ઓલ ઓવર કેલ્ક્યુલેશન મારીએ ત્યારે કોંગ્રેસ કેમ પાછળ પડે છે? એમાં એ સરખામણી થઈ જ ન શકે, કારણ કે બીજેપી 100થી નથી અટક્યું, બીજેપી 101થી શરૂ કરેલું, જ્યારે કોંગ્રેસ 0થી આગળ નીકળતું જ નથી સંગઠનના પરિપ્રેક્ષમાં. શક્તિભાઈ આવ્યા, શક્તિભાઈને એટલો જાજો સમય પણ મળ્યો નથી, ને એટલી વીક સ્થિતિમાં શક્તિભાઈના કોંગ્રેસ મળ્યું કે ગમે એટલી શક્તિ ઉમેરાય તો એ ન કરી શકે. એટલે બેઝિકલી સંગઠન કોંગ્રેસના કાચ ઉપર એટલા પથ્થર પડ્યા ધીમે 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 કરતા કે એટલું કોંગ્રેસ તૂટી ચૂકેલું હોય દરેક ઠેકાણે. બેઝિકલી એમને વિચારીને સંગઠન મજબૂત થતું હોય સહકાર ક્ષેત્રથી. ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો જબરજસ્ત દબદબો તો સંગઠન હતું જ, એમને કાર્યકર્તાઓ હતા. કેમ કે નાની નાની સહકારી મંડળીઓ કોંગ્રેસીઓ ચલાવતા. છેલ્લું જે હતું એ પણ નીકળી ચૂક્યું. 95થી વધુ ટકા સહકારી મંડળીઓમાં બીજેપીના નેતાઓનું આવી ગયા છે બધા. તો એ થોડું ઘણું જે છેલ્લું હતું એ પણ નીકળી ગયું, અને કદાચ એ જ કારણ છે કે બેમાં મોટો ફરક છે. સેકન્ડ થિંગ,
આટલા લાંબા સમયથી સત્તા હોય અને આટલા લાંબા સમયથી સત્તા ન હોય એમાં ફરક તો હોય ને. અત્યારે એવું પણ થાય કે તો ભાજપ જોડે બી તો વર્ષો સુધી સત્તા નહોતી, પણ ભાજપનો જન્મ સંઘર્ષથી થયો હતો. અહીંયા કોંગ્રેસનો જન્મ ચોક્કસથી આઝાદી માટેના સંઘર્ષથી થયો હતો, ખાસો લાંબો સમય થયો એને. પણ એ આઝાદીના સંઘર્ષથી થયો હતો, પણ ત્યારબાદ સીધો પાવર હતો ને, એટલે સંઘર્ષ કર્યો જ નથી એ લોકો. અને પછી સંઘર્ષ આવ્યો જ્યારે પેલા લોકો સંઘર્ષમાંથી પાવર મેળવતા થયા, અને એ પાવર એટલે લાંબો ચાલ્યો અને ચાલી રહ્યો છે. વાત સાચી. અને એક તો વિચારધારાની ક્લેરિટી છે એમને, જેમ કોંગ્રેસ આઝાદી એકદમ ફોકસ છે, એકદમ ક્લિયર. કોંગ્રેસ ખાસી ડગુમગુ થઈ રહી છે, ઘણીવાર ડાબી બાજુ ઝૂકી જાય છે, ઘણીવાર પાછી વચ્ચે આવવાનો ટ્રાય કરે છે, થોડું જમણું પણ આવવાનો ટ્રાય કરે છે, પણ કન્ફ્યુઝ રહે છે વિચારધારામાં. એ વાત બહુ સ્પષ્ટ છે. કઈ બેઠક ઉપર તમે ફાઇટ જોઈ રહ્યા છો? જો આપણે વ્યૂ આપીએ તો મતદાતાને પ્રભાવિત કરતા ગણાય નહીં, ફાઇટ એમ હું પણ સારી રીતે ઇલેક્શન લડાઈ રહ્યું છે. હા હા, સાબરકાંઠામાં બહુ સારી રીતે ઇલેક્શન લડાઈ રહ્યું, બનાસકાંઠામાં સારી રીતે લડાઈ રહ્યું, અમરેલીમાં કોઈએ વિચાર્યું નહીં એટલું સારી રીતે લડાઈ રહ્યું. વાત સાચી. જુનાગઢમાં પણ કદાચ એ જ રીતે સારું લડાઈ રહ્યું, સુરેન્દ્રનગરમાં પણ એવું જ છે, રાજકોટમાં પણ સારી રીતે લડાઈ રહ્યું, નર્મદામાં ચોક્કસથી સારી રીતે લડાઈ રહ્યું, પણ નર્મદામાં હાઈવેની પેલી બાજુ લડાઈ રહ્યું, હાઈવેની આ બાજુ આપણે જોઈ નથી, એટલે એ ભૂમિ કેવી છે એ વિચારવું જોઈએ. પણ આટલી બેઠક ઉપર અને અમિત ચાવડાની બેઠક ઉપર સારી રીતે લડી, આણંદ બેઠક પણ સરસ, એટલે અમિત ચાવડા સારી રીતે ઇલેક્શન લડી રહ્યા. અને ફરીથી કહું છું, સાબરકાંઠા બેઠક દેવાંશીબેન તુષાર ચૌધરી નસીબ લખાવીને આવેલો વ્યક્તિ, MBBS થયેલો વ્યક્તિ, રાજનીતિમાં ક્યારે આવવાની એવો વ્યક્તિ, અમરસિંહ કાકાના ઈચ્છા ન હોવા છતાં તુષારને જ લાવવો, એમનો બીજો દીકરો નાનકો હતો એની જગ્યાએ તુષારને જ લાવ્યા. લોકસભામાં એ વખતે આખું 2004 આખું બદલાવ્યું, એમાં એને ફાયદો મળ્યો. એના પછી કમ્પ્લીટ રાજનીતિ પૂરી થઈ ગઈ એવું લાગ્યું. સાબરકાંઠાથી ગઈ ચૂંટણી લડવાના હતા એટલે તો ક્લિયર લાગ્યું કે એમને બેઠક મળી ગઈ કોંગ્રેસ, બીજેપીને મળી ગઈ. ત્યાં આગળ બીજેપીના જ ઇન્ટરનલ ઝઘડા એના કારણે કોટવાલ અને રાજ્યસભાના સભ્ય બંને એના કારણે બેઠક અને આપ પણ આવી ગયું, ધારાસભ્ય બની ગયા. ધારાસભ્ય પછી લોકસભા લડવાની, લોકસભામાં વિચાર્યું નહોતું કે આવી બબાલ થશે, ત્યાં ઉમેદવાર આવ્યા, ઉમેદવાર પાછા બદલાય પછી પણ બબાલ થશે, એટલે એ બેઠક કંઈક તમને કશુંક અલગ બતાવી રહી છે. 100%. અને સાબરકાંઠામાં જે મેઇન પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને આ વખતે જે પણ લોકસભામાં છે, પોતાના નેતાઓથી સૌથી વધારે આવી રહ્યો છે, અને ખાસું મોટું સંગઠન થઈ જાય ત્યારે આ પ્રશ્નો બહુ સ્વાભાવિક થતા હોય છે. છેલ્લી વાત, ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે. એક બાજુ હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલની કોશિશ કરે છે, પ્રદેશના સંગઠન મહામંત્રી ત્યાં પહોંચે છે, પણ વિરોધ, કાળા વાવટા, નેતાઓને ભગાડવા અને પર્ટિક્યુલર રમણલાલ વોરાના જે દ્રશ્યો સામે આવે એ તો બહુ અનફોર્ચ્યુનેટ હતા કે આ રીતે નેતાઓ ધક્કે ચડે. ક્યાં પહોંચશે આ? શું લાગે છે તમને? આ સમાજે અત્યાર સુધી બહુ શાલીનતા સાથે આંદોલન કર્યું. જેટલા પણ નિવેદન આવ્યા, રૂપાલાજી, રૂપાલા સાહેબ, પરસોત્તમભાઈ, મોદી સાહેબ, પાટીલ સાહેબ, આ પ્રકારના શબ્દો છે. આ સમાજ ચોક્કસથી આ પાર્ટી સાથે જોડાયેલો રહે, કેમ કે બહુ મોટું ઇલેક્શન છે ને, વોટિંગ 10 લાખની આસપાસ થતું હોય, કોઈ એવું પોકેટ નથી કે સીધી હારજીત ઉપર સીધી અસર પડે. પણ જો આ જ રહ્યું અને એ દિલની અંદર ઘૂસી ગયું, તો જ્યારે પણ લોકલ બોડી ઇલેક્શન આવશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, કે જેની હારજીત 50 થી લઈ 5000 મતે થતી હોય, ત્યાં બીજેપીએ વિચાર્યું નહીં હોય એવું રિઝલ્ટ આવશે. એટલે હું જે સમજુ એ પ્રકારે આ દર્દ જો ન નીકાળ્યું બીજેપીએ, ઘા તો લાગેલો જ છે. અને આઈડિયલી એવું કહેવાય કે દુઃખનું ઓસડ દહાડા, સમયની સાથે દર્દ નીકળી જાય, પણ કેટલાક ઘા એવા હોય કે એને સમય સાથે રાહ ન જોવી જોઈએ, સમયની સાથે ઘા ઊંડો થતો હોય. હા, 1 મહિનામાં તે જોયું આપણે. એટલે હું ફરીથી કહું છું, લોકસભા ઉપર શું આવશે હું કહેવો મુશ્કેલ છે, પણ એક એવો વર્ગ, એક એવો સમાજ કે જે હંમેશ બીજેપી સાથે રહ્યો,
યસ, બીજેપીની ઢાલ બની રહ્યો, બીજેપી માટે લડતો રહ્યો. એ સમાજનું આટલું દર્દ હોય તો પક્ષ વિચારો જે રહી વાત હર્ષસંઘવીની, તો હર્ષસંઘવીનો પ્રયાસ સહજ છે, કારણ કે ગૃહમંત્રી છે. એ દરરોજ 4 ડિસ્ટ્રિક્ટ 3 4 ડિસ્ટ્રિક્ટમાં જતા હશે, ક્ષત્રિય સમાજના આગેવાનોને આગેવાનો મળતા હશે. મળતા હશે. પણ એક લાઈનમાં કહું ને તો બધાએ મળીને પરસોત્તમબેન મળવાની જરૂર છે પાલાજી, કે તમે પ્રેમથી માફી માગો, હા, ટણીથી ના માગશો, પ્રેમથી માફી માગો. આ સમાજ એવો દેવાંશીબેન બહુ મોટા દિલવાળો છે. નહીં, એવા એફર્ટ નથી થયા માફીમાં, એ હું સહમત છું. તમે પ્રેમથી કહો, તમે એમ કહો મારી પાર્ટીને નીચું જોવા થવું એટલે હું માફી માંગુ છું, તમે આ બધું ન હોય. કાલે બોલે એમાં એવું જ બોલ્યા કે નાની મોટી વાતો છોડી દો એમ. બીજું બેન, હું ને તમે તો સાહિત્યના માણસ નથી, એટલે એ શાલીન શબ્દો આપણી જોડે ના હોય. પરસોત્તમભાઈ તો સાહિત્યના માણસ છે, શાલીન શબ્દો એમને ખબર છે. ક્ષત્રિય સમાજની શૂરવીરતા વિશે એ ભૂતકાળમાં ઘણું બોલેલા છે. એમને એ અહેસાસ હશે પણ ખરો, પણ હું હજી નથી સમજતો. હું એમ નથી કહેતો કે નમીન પેલું કર. હા, પરસોત્તમભાઈ વડીલ છે ને આ સમાજ પરસોત્તમભાઈ વડીલ તરીકે આ સમાજના લોકો માને, પણ જો હજુ પણ હું ફરીથી કહું છું, હજુ પણ એ વિનમ્રતા સાથે પરસોત્તમભાઈ માફી માગે ને તો હર્ષસંઘવી આટલા જિલ્લા ફરવું ના પડે. 50 100 500 લોકોની જે બી આ કમિટી છે, પરસોત્તમભાઈ કેમ આ કમિટીના લોકોને ના મળે? ચલો મને કહો, બીજા બધા શું કરવા? 92 જે સંગઠન છે, હા, મસ્ત શાંતિથી બેસી પ્રેમથી બેસી વાત ના કરી શકે? બસ એટલી જ ક્યાંક કમી છે. બાકી આ સમાજ એમને કોઈને હાનિ પહોંચાડ્યો નથી. હા, એક્ઝેક્ટલી. આ છેલ્લું જે જુનાગઢના જિલ્લા પ્રમુખનું જેમ કે સ્ટેટમેન્ટ આવ્યું, ત્યાં આટલું ખબર જ છે કે વિવાદ ચાલે છે, તો આ કોઈ જાણી જોઈને સળિયો કરે છે. આપણે એવો શબ્દ બોલીએ ને તો અસંવિધાનિક કહેવાય, એટલે હું બોલતો નથી. હા, પણ હું સાચું, મારા માટે કોઈ બોલે તો હું માફ ના કરું. તેલ લેવા ગઈ રાજનીતિ બધું ખાડામાં ગયું, ના જ કરું. હું રાજનીતિમાં મારા માટે કોઈ બોલે ના જ કરું માફ. મારી ઉપર કોઈ ગુનો નોંધાવે તો નોંધાવે, પણ હું ના કરું માફ. આવું ના હોય, આવી રાજનીતિ ના હોય. અને હું ફરીથી કહું, જાણતા હોવા છતાં પણ એક સફળ પક્ષના નેતા આ કોંગ્રેસી કરતા તો માની શકાય, કારણ કે પક્ષ જ નિષ્ફળ ગયેલો, અત્યાર સુધી સતત ચૂંટણી હારતો રહેલો, એક ફ્રસ્ટ્રેશન હોય. હા, અહીંયા શું ફ્રસ્ટ્રેશન છે તમારે? શના માટે ભાઈ, શના માટે? એકલા થોડા બોલ્યા, પેલા ભાઈ પણ બોલ્યા હમણાં. હા, ભૂપતભાઈ બી કંઈક પણ બોલે છે. ભૂપતભાઈ તો એમના કારણે ચૂંટણી આખો વિસ્તાર ખાલી, ધારાસભ્ય સિવાય. વિસાવદરમાં હમણાં ટીમ જઈને આવી, મારી ફ્રસ્ટ્રેશન છે લોકોમાં. પણ આવું તો ન હોય ને, એટલે બેઝિકલી આમને રોકવા જોઈએ, CR પાટીલ ના હોય આ બધી. અને મન ફાવે એમ તમે બોલો અને પછી સોરી નહીં, એનાથી આગળ આ ચૂંટણી પંચ પેલું કેમેરો લઈને રેકોર્ડિંગ થતું હશે ને, હાસ તો કેમ ફરિયાદ નહીં નહોતું ભાઈ? મીડિયામાં આવા વાયરલ થયા પછી જ એમને તો તરત આવી જાય ને નિવેદન, કે આવું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું, નોટિસ મોકલવી જોઈએ ને. પારદર્શિતા વાળી સારી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી રહ્યા છે. એટલે બેઝિકલી જો પછી જુનાગઢથી ભાજપનો નેતા બોલે અને આપણે સિંહ ગર્જના ગણતા હોય તો એમને મુબારક. આવું ના હોય. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ.